બેંગ્લોરના રામેશ્વર કાફે બ્લાસ્ટ કેસમાં કાર્યવાહી કરતા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ બ્લાસ્ટને અંજામ આપનાર આરોપી અને કાવતરાખોરની ધરપકડ કરી છે. બંને આરોપીઓને પશ્ચિમ બંગાળમાંથી અટકાયત કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ જે બે આરોપીઓને પકડ્યા છે તેમના નામ અબ્દુલ માથિન તાહા અને મુસાવિર સાજિબ હુસૈન છે. મહત્વનું છે કે તપાસ એજન્સી પહેલા મુખ્ય આરોપી મુસાવિર સાજિબ હુસૈનની ઓળખ કરી હતી, જેણે બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. આ કેસમાં અન્ય કાવતરાખોર અબ્દુલ માથિન તાહીની પણ ઓળખ થઈ હતી, જે અન્ય કેસમાં પણ વોન્ટેડ છે. હાલમાં એનઆઈએ બંને આરોપીઓની ધરપકડ કરી છે. એવું કહેવાય છે કે બંને આરોપીએ તેમની ખોટી ઓળખના આધારે કોલકાતા નજીક છુપાયેલા હતા, તો ગુપ્ત માહિતીને આધારે એનઆઈએ બંનેના લોકેશન ટેસ્ટ કરી તેમને પકડ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.